આગામી સમયમાં સંગઠનાત્મક માળખાને વધુ વેગવંતુ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં જિલ્લા અને શહેર સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લા અને જૂનાગઢ શહેરમાં ભાજપના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનુભવી અને યુવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે। દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા દ્વારા જિલ્લાના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત મુજબ સંગઠનમાં સક્રિયતા વધારવા માટે 8 ઉપપ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। બીજી તરફ જૂનાગઢ શહેર ભાજપની પણ નવી ટીમ જાહેર કરવામાં આવી છે। જૂનાગઢ શહેર સંગઠનમાં કુલ 41 હોદ્દેદારોનો સમાવેશ કરીને જંગી માળખું તૈયાર કરવામાં આવ્યું છે। પક્ષના માળખાને મજબૂત કરવા માટે 6 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે।